दिशा में बताता हूँ आपको, चातु दिशा अभी चाहिए ना, ऐसा नहीं, एक बात सुनो, अभी ये सब बोल रहे हैं ये इधर नहीं है, अभी चातु दिशा दिखाऊंगा, जब इधर होगा तो क्या होगा, तो बंद कराएंगे आप। આપણે હમણાં આલી ખાના 4 વાગે સાહેબ કેરા મામલેદારને મળ્યા નકો મામલેદાર ભાઈ આ જમીન कोऑर्डिनेट रहेंगे, पोजीशन पता नहीं આપણી તાણિયા દીઠ લાખ રૂપિયાની માંગણી છે, અમે નહીં કરી શકીએ. ના બરાબર. જે કાયદેસર પાક નુકસાની થાય છે એનું વળતર અમે આપવા માટે બંધાયેલા છે. એક ટાઈમનું પાક નુકસાની જે વળતર સાહેબ અમારું કેવું હોય છે, અમારે તોતિંગે નથી જોતું, ચણા મમરાય નથી જોતી. આ વચ્ચેની વાતમાં જે કાંઈ તમે જ્યાં સહમત થતા હો ભ્રમક કરે છે લોકોને સાહેબ. ઉશ્કેરે છે. એ એક એ અલગ વસ્તુ છે, કાયદામાં હાથમાં લેવાળી વસ્તુ છે કે બધાને ઉશ્કેરે એટલું નહીં કોઈ ઉશ્કેરશે નહીં સાહેબ. ડિસ્કશનમાંથી અલગ રાખો. એ ડિસ્કશનમાંથી સાહેબ બહાર નહીં કાઢી શકીએ, અમારા સંગઠનમાં છે લાખ રૂપિયા તાણિયાની કોઈ જોગવાઈ નથી સાહેબ. અમને સંઘર્ષ કરવાનો પ્રશ્ન થતો નથી. સંઘર્ષ તો થાય છે. તમે ડોક્યુમેન્ટ ઉપર સંઘર્ષ કરો, એમાં જે તમને અંકિતભાઈ, તમે કરો. તમે ડોક્યુમેન્ટ તમે લો ઓફિસર નથી, તમે અમને નહીં સમજાવતા કાયદો વ્યવસ્થા શું છે. હું તમને કહું છું કે જે ઓથોરિટી સાથે કામ થાય છે એની તમને જોગવાઈ કાંઈ નહીં કરી. જો હુકમી ન હોય સાહેબ, કંઈક એની સાથે વાટાઘાટો કરો, તમે સમજાવો કંઈક, બાકી આ ન ચાલે. આપણે આ કઈ અંગ્રેજી શાસનમાં અત્યારે રહેતા નથી, સરમુખત્યારશાહી છે એની. કાંઈ વળતો નથી તેના ભાઈ તમે તો આપણે હું તો શું કહું છું ખેડૂતની સહમતિ વગર જે વળતરની સાથે સહમત થયા નથી, કામ ચાલુ છે અને એમના પોલ આવવા સિવાય બીજા ખેતરમાં પણ તાણીઓ નાખવાનું કામ ચાલુ કરી રહ્યા છે, પોલ ઊભું કરવાનું કામ ચાલુ કરે છે. કોઈ પણ પ્રોડક્ટ બનાવનાર વ્યક્તિ, એ પછી ટૂથપેસ્ટ બનાવે, બિસ્કિટ બનાવે, અનાજનું પેકિંગ કરે, સાબુ બનાવે, ઘર વપરાશની વસ્તુ બનાવે, ટોયલેટ ક્લીનર બનાવે, મોટા મોટા લોકોને બોલાવે, અમિતાભ બચ્ચનથી લઈને અક્ષય કુમાર, તમામ લોકોને, અને પોતાનું MRP લખે કે આ ભાવથી હું આ વસ્તુ વેચવાનું છું, ઇન્ક્લુડેડ ઓલ ટેક્सेस GST સાથે. પણ ગુજરાતનો ખેડૂત પોતાની જમીનનો ભાવ નક્કી કરી શકતો નથી. એ સરકાર નક્કી કરે છે, કંપની નક્કી કરે છે. આજે કચ્છના જે રાપર વિસ્તાર છે ત્યાં એક ગામડામાં રિલાયન્સનું કામ ચાલે છે. અત્યાર સુધી અદાણીની વાત તમે સાંભળ્યું હતું. રિલાયન્સનું કામ ચાલે છે, ત્યાં પર તાણિયાના 1 લાખ રૂપિયાની માંગ ખેડૂતોએ કરી દીધી. અધિકારીઓ આવ્યા, અધિકારીઓ કીધું કે કોઈ જોગવાઈ નથી કે 1 લાખ રૂપિયા આપી શકાય. ભાઈ, તમારા બાપના ઘરથી આપવાનું છે કે તમે દહેજમાંથી લાવવાનો છો? ક્યાંથી મળવાનું છે કે તમે આવું બધું કહો છો? તમારે કમાવાનું છે, કંપની આપશે. પણ સવાલ એ છે કે આ જ અધિકારીઓ દલાલ બની ગયા છે. એટલે એક ગુજરાતી બીજા ગુજરાતી ખેડૂતનો દુશ્મન છે. આ સાબિત થાય છે. આ વિઝ્યુઅલ છે. તમે ઘટના જોશો તમને ખબર પડશે કે કેવી રીતે કંપનીના ફેવરમાં ગુજરાતીઓ કામ કરી રહ્યા છે, ગુજરાતી લોકો કામ કરી રહ્યા છે, પણ ખેડૂતોના વિરોધમાં. પણ ખેડૂતો અડગ રહ્યા.
તેમણે કહ્યું કે કોઈ પણ ભોગે અમે જમીન આપીશું નહીં, એક તાણિયાના 1 લાખ રૂપિયા લઈને જંપીશું અને કામ બંધ કરાવી દેવામાં આવ્યું. હવે જે રીતે સુરેન્દ્રનગર, જે રીતે મોરબીમાં ખેડૂતો મક્કમ થયા છે, હવે કચ્છના ખેડૂતો પણ મક્કમ થયા છે અને પોતાની કિંમત લઈ રહ્યા છે. મેં ખોટું શું છે? સવાલ એ છે કે એને જે ભાવે વેચવી હોય એ ભાવે વેચે. એનો માલિક છે તમારા બાપની જમીન છે કે તમે એને રોકો છો? આ પ્રાઇવેટ કંપની છે, કોઈ સરકારી કંપની નથી. મફતમાં વીજળી આપવાના છો? ગાળો નીકળે છે પણ ગાળું નહીં બોલીએ, અમારી એક મર્યાદા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીન પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે ત્યાં ખેડૂત શું કહી રહ્યા છે, જે કંપનીના દલાલો છે એટલે અધિકારીઓ છે એ શું કહી રહ્યા છે, કઈ રીતે ખેડૂતો મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ખેડૂત કઈ રીતે મક્કમ છે. આ સમગ્ર વિડીયો તમે જુઓ. એના માટેની આપણે રજૂઆત ઓલરેડી કરી ચૂક્યા છીએ. હવે એના ઉપરાંત હવે અમે ટાવર ઊભા કરવાનું કામ કરીએ છીએ. જે ટાવર ફાઉન્ડેશન માટેના ફર્ધર મળવાપાત્ર છે એ અમે આપવા માટે સમજ છીએ, પણ સબ્જેક્ટેડ ટુ કે તમે મને કેવાયસી આપો. એના માટે તમે કીધું કે અમારો સંઘર્ષ છે, અમે કેવાયસી નથી આપવા માંગીએ, પછી હું આગળ પ્રોસેસ ના કરી શકું. તો કામ કરવા માટે અમે ટાવર ઊભો કરવાનું અમારે કામ શરૂ કરવાનું છે. એમાં તમારે મૂકવા માટે કામ મૂકવા માટે કોઈ સત્તાધીશનો કોઈ અધિકારીનો સ્ટે ઓર્ડર હોય મને હાલની તારીખે કાંઈ નથી અમારી પાસે ઓર્ડર. અમે છીએ જે અમારી પાસે જે છે કાયદાનું ઉલ્લંઘન નહીં, પણ અમે વિરોધ કરવાનો અમારો હક છે અને એ હક અમે અહીંયા બજાવીએ છીએ. આપની પાસે જે કાંઈ અને અંકિતભાઈ એક મિનિટ તમે સાંભળો. તમને મેં પહેલાંય કીધું હતું, અત્યારે કહું છું. દેવજીભાઈ એક મિનિટ. નોટિસ લીઓ પેલી ની એનો ઓર્ડર મૂકો પછી ખેતરમાં ભેજો નોટિસ સામે તો લીઓ એને કોલ કરવાનું તમને સ્પષ્ટતા કરી દઉં. જ્યારે અમે ટેલિગ્રાફ સાહેબ ટેલિગ્રાફ એક્ટ આમને કોઈને ખબર નહીં પડે, તમે ચોખવટ કરી ગયો. હા, એટલે ત્યાં આમને શું ખબર ટેલિગ્રાફ એક્ટ એ શું છે? તમે રમેશભાઈ તમને ખબર છે ટેલિગ્રાફ એક્ટ 1 એટલે શું કહેવાય? ગુજરાતી, શુદ્ધ ગુજરાતી સાહેબ એમાં લખેલું છે, ખબર છે કે અહીંની સ્થાનિક ભાષામાં જે માણસ સમજે ને એવી રીતે તમારે સમજાવવાના છે. હા, બસ તમને કહો તો હું એમને અમારી વાગડની ભાષામાં ટ્રાન્સલેટ હું કરી આપીશ. તમે કહો એટલે એમ કરો. હા, બસ. આ 9000 કી 4 કે છે મને આવડે છે. Power of Telegraph Authority to place and maintain telegraph line and post. Telegraph Authority may from time to time place and maintain telegraph line under, over, along and post and upon immovable property. આનો તમે સમજ ખાલી એમને બ્રીફ કરી દો તો એના માટેનું અર્થઘટન આખું ક્લિયર. મારો ઇંગ્લિશ સાહેબ ગ્રામરિંગ નથી પણ સમજાય એટલું એમને કહી દઈશ. કોઈ પણ પ્રોપર ગ્રામર વાળું નહીં હોય. કોઈ પણ સ્થાયી પ્રોપર્ટી ઉપર અંદર બહાર ઉપર નીચે આગળ પાછળ બાજુમાં and post લાઈન માટેનું કામ power for the telegraph authority to place and maintain telegraph lines and posts. The telegraph authority may from time to time place and maintain the telegraph line under, over, along or across and post in upon any immovable property. કોઈ પણ સ્થાયી જે પ્રોપર્ટી છે આજુબાજુ અહીંયા આગળ નાખવા માટેનું કાર્ય માટેની સત્તા મળેલી છે. સત્તા મળેલી છે. હવે સાહેબ બારે આપણે એના અનુસંધાને જે પણ અમે કામ કરીએ છીએ
એનું નુકસાન થાય છે ભૂમિ અધિગ્રહણ કે સંપાદન નથી કરતા. તો સંપાદન નથી થતું તો એનું નુકસાન પેટે અમે વળતર આપવા માટે બંધાયેલા છીએ, જેના માટે કેવાયસી આપવી જરૂરી બને છે. ના બરાબર. કેવાયસી આપશો તો અમે વળતર આપી શકીએ. પણ એને કેટલું ને થાય યાર, પાક વળતર લેવું નુકસાનની ઘણીને વળતર બોલાવવું પડે મળવાપાત્ર ને. છે. હા, જોબ તો થાય, એને મજા આવી ચોપાટ મેં તમને કરી દીધું. તમારો ટાવર એમાં થોડું કોઈ માન્ય કરશે. હવે જે જોગવાઈ છે કમ્પન્સેશનની, આપણે એમાં એ પણ જોગવાઈ છે કે ક્યાંય અગર કમ્પન્સેશનની સંતુષ્ટિને લઈને અસંતુષ્ટિ હોય તો આપણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂઆત કરી શકીએ. હું તમને બધા કાગળિયા આપી દઈશ, એ કાગળિયાને લઈને તમે રજૂઆત કરો. તમને ક્યાંય વળતર કરવા માંગતા હોય, ડિસ્ટ્રિક્ટ કોર્ટ સાહેબ કહેતા હોય કે નહીં ભાઈ આ 1000ની 10,000ની લાખ રૂપિયાનું વળતર થવું જોઈએ, એ અમારા માટે પણ માન્ય રહેશે. આ વિશેષ હેતુની સાથે આપણા માટે એ અધિકાર નથી બનતો કે જગ્યા ઉપર સંઘર્ષ કરીને એ ખોટી પદ્ધતિને રસ્તો છે કે આપણે અહીંયા સંઘર્ષ કરીને કાયદાને હાથમાં લઈને કામ રોકાય. એ પદ્ધતિ ખોટી છે. અને ખોટી પદ્ધતિ આપણે આ કામ શરૂ કરવા માટે ડાયરેક્ટ નીતિ આવ્યા, આ એક પ્રોસેસની પદ્ધતિ ફોલો કરેલી. પ્રોસેસની પદ્ધતિ હેઠળ અમે કામ શરૂ કર્યું છે. હવે તમને માર્ગદર્શન એ કરીએ કે જે તે વસ્તુ અત્યારે આજે કાયદો કહે છે, જે આપણે વંચાવ્યો મેં, એનો ખાલી એક જ ઉપયોગ થાય છે કે કોઈ પણ ટેલિગ્રાફ ઓથોરિટી જેની અમારી પાસે સત્તા, તો કોઈ પણ ઇનમૂવેબલ પ્રોપર્ટી એ કોઈ સ્થાયી પ્રોપર્ટી હોય એની ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ નાખી અને મેન્ટેન કરી શકીએ છીએ. અંદર બહાર આગળ બાજુ અલોંગ એટલે બાજુમાં અમે ટ્રાન્સમિશન લાઈન અને ટાવર કાપવાની પ્રક્રિયા દરમિયાન કામ કર્યું. હવે તમે કોઈ ઓર્ડર માંગતા હો તો આ ઓથોરિટી છે મારી પાસે, આપણે શરૂ કરીએ હવે સર કામ. હવે તમારે કોઈ સંઘર્ષ ફિઝિકલી ના કરશો, મારું એટલું નિવેદન છે. ફિઝિકલી સંઘર્ષ ના કરશો સાહેબ. આપણી રજૂઆત મારી જેટલી થતી હતી તમારે કહી સાહેબ. તો હવે આપણે આમાં તો કોઈ કામ રોકવા માટેની સ્ટે ઓર્ડર હોય તો તમે તમને કંપની મેં તમને વાંચી સંભળાવી સાહેબ. એમના માટે કોઈ ટેમ્પરરી વસ્તુ માટે કલેક્ટર ઓર્ડરની જરૂર નથી સાહેબ. ટેમ્પરરી વસ્તુ માટે કલેક્ટર ઓર્ડરની જરૂર નથી. એના માટે આ કોપી છે, તમે એ કોપી લઈ શકો છો. એના માટે આ કોપી છે. હમણાં તાનિયા ખુરશ આ બધા તારીખ પછી કે બે જણા એ બે જાતે છે તાણિયા, શું તમને છે પકડવાનું લ્યો સાહેબ તાણિયો તો પણ આને ક્યાં આવે આમાં આવે આપણી રાસાયણિક પાક વળતર પ્રમાણે જે આપવા પાત્ર છે આપી અને હું પાક કર્યા તાણિયા આવે ને આવના એ ટેમ્પરરી રહેશે, પરમેનન્ટ નહીં રહે. એ ટેમ્પરરી રહેશે પણ આ માપમાં પોતાના પાકમાં સારું વાળો માન્યો કરી ભાઈ શું છે ઇંગ્લિશ છે ને એમ નહીં આગળ જાતો હોય આગળ જાતો તો એ માપડી અલગ થશે. આ તો સાથે જ થશે. એ તો યોગ્ય કાયદેસર વસ્તુ છે. મારું બાપ लगाओ सब तो लगाएगा दिलीप. हाँ तो ये ले दिलीप તો ફાઇનલ એવું થયું છે રમેશભાઈને આ એક જે થાંભલો એક પાયો આવે છે એની સામે પાક નુકસાનીનું ભવ્ય વળતર 9,000 રૂપિયા અને થાંભલાનું છે 5,000 થઈને 14,000 રૂપિયાના વળતર ઉપર કામ ચાલુ કરવામાં આવે છે. રમેશભાઈની પાસે સ્ટે ઓર્ડર નથી, એટલે બીજું કાંઈક જે એક ડોક્યુમેન્ટ નથી એના લીધે કાંઈ કરી શકાય એવું નથી એવું અધિકારીઓનું કહેવું છે. અને ખેતરોમાં વાર જાય તો લાખ ટાઈમનું નુકસાન કેટલું આવ્યું? જે 5 લાખ વેચાતી એ 2 લાખમાં વેચાતી. એનું શું વળતર શું વળતર?
ખબર ન હોય ને. ખેડૂતની સહમતિ વગર જે વળતરની સાથે સહમત થયા નથી, કામ ચાલુ છે અને એમના પોલ આવવા સિવાય બીજા ખેતરમાં પણ તાણીઓ નાખવાનું કામ ચાલુ કરી રહ્યા છે, પોલ ઊભું કરવાનું કામ ચાલુ કરે છે. જોખમી જે કહેવાય કંપનીની જોખમી છે, ખેડૂતની સહમતિ વગર કામ ચાલુ કરી રહ્યા છે. તમે આટલી પૂરો શંકા સાહેબ એટલી બધું નથી થતું. હા વર્તન નથી. આ કાયદા નીતિ સાહેબ દાખલા આકારું કરી વર્તન નથી. હા હક નથી ઉમરો કહી દો હક નથી. સાહેબ અંકિતભાઈ તમને વિનંતી હશે, કાયદો વ્યવસ્થા જે છે ને એના માટેના માણસો છે એ કહે છે તમે કાયદાનું જ્ઞાન તમે નહીં આપતા અમને, તમે નહીં આપતા. કાયદો શું છે, વ્યવસ્થા શું છે, તમે કાયદાના સંઘર્ષ કરવાનો પ્રશ્ન થતો નથી. સંઘર્ષ તો થાય છે. ડોક્યુમેન્ટ ઉપર સંઘર્ષ કરો, એમાં જે તમને અંકિતભાઈ તમે કરો, તમે લો ઓફિસર નથી, તમે અમને નહીં સમજાવતા કાયદો વ્યવસ્થા શું છે. જે ઓથોરિટી સાથે કામ થાય છે એની તમને જોગવાઈ ગાડી ચાલુ કર ને. ગાડી મને ગાડી લઈને મને સંબોધન કરો. ગાડી ચાલુ કરી દો. બીજું કાંઈ નહીં, મને બીજું કાંઈ નહીં. હાલો વેગનું કામ કરીને ગાડી ચાલુ ના કરો, ચાવથી સારું કે વિકલાંગ વ્યક્તિની વેદના સાંભળવામાં નહીં આવે. રમેશભાઈ, અમે કોશિશ કરી છે સાહેબ સમજાવવાની, પણ તમારી જે વળતર છે ચણા મમરાનો એમાં કોઈ સહમત થાય એવું ન હોય.
ના કરો સાહેબ. ના 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 તમને ઓછ દેખાવો જગ્યા ઉપર તમને મને જવા દે જગ્યા ઉપર સંઘર્ષ ના કરો, મારું એટલું જ નિવેદન છે સાહેબ. ના બંધ કરો બંધ તો કટાવી લો ને સાહેબ કટાવી લો ના ના મને એમને હું ના કરાવું જો હુકમી ન હોય સાહેબ, કંઈક એની સાથે વાટાઘાટો કરો, તમે સમજાવો કંઈક, બાકી આ ન ચાલે. આપણે આ કઈ અંગ્રેજી શાસનમાં અત્યારે રહેતા નથી, સરમુખત્યારશાહી છે નહીં. બંધ કરો તમે. તમારે એમની સાથે વાટાઘાટો એકલાન કરવી હોય તો કરો, રમેશભાઈ સાથે. તમારે બીજી કોઈ વાટાઘાટ કરવાની હોય તો કરો, અમને એમાં કાંઈ વાંધો નથી. રમેશભાઈનું જો અલગ રીતે વળતર મળતું હોય કાયદા લાઈન ક્રોસ નહીં કરતા. તમારે સાહેબ એમની સાથે બેઠક કરવી હોય તો તમે રમેશભાઈ સાથે કરો, એ સમજવાની કોશિશ તમે આ સાહેબ એની હૈયાવાળાને સમજવાની ટ્રાય કરો, તમે એમની સાથે બેઠક કરો. અમે એના માટે મેં તમને ઓલરેડી નિવેદન કર્યું આ નિવેદન અમે બંધ જમીન વળતર માટે 5000 છે, એમાં મારી સાથે કાંઈ મારાથી ફેરફાર નહીં થઈ શકે. પાક વળતર માટે એમને કીધું 9000 તમારી સામે મેજરમેન્ટ કર્યું. ટાવર ઊભો કરતી વખતે જે નુકસાન થશે એની માપણી અલગ કરીશું. તાણિયા જશે એનું માપણી અલગ થશે ને એનું વળતર મળશે. તમે તમારે એમની સાથે વાટાઘાટો કરવી હોય તો અમે વચ્ચે ક્યાંય ડિસ્ટર્બ કરવા નહીં આવી. તમે એ સહમત થાય ત્યાં સુધી જો, બાકી સહમત નહીં થયા પછી અમે જોડાશું. ત્યાં સુધી તમે કહો તમે નહીં જોડાઈ. હમણાં લખી લો, આપણી તાણિયા દીઠ લાખ રૂપિયાની માંગણી છે, અમે નહીં કરી શકીએ. ના ના બરાબર. જે કાયદેસર પાક નુકસાની થાય છે એનું વળતર અમે આપવા માટે બંધાયેલા છે. એક ટાઈપનું પાક નુકસાની જે વળતર સાહેબ અમારું કેવું હોય છે, અમારે તોતિંગે નથી જોતું, ચણા મમરાય નથી જોતી. આ વચ્ચેની વાતમાં જે કાંઈ તમે જ્યાં સહમત થતા હો મારે રાખો, કેમ કે એ ભ્રમણ કરે છે લોકોને, સાહેબ. ઉશ્કેરે છે. એ અલગ વસ્તુ છે, કાયદામાં હાથ મારવાની વસ્તુ છે કે બધાને ઉશ્કેરે એટલું નહીં નહીં કોઈ ઉશ્કેરશે નહીં સાહેબ. ડિસ્કશનમાંથી અલગ રાખો. એ ડિસ્કશનમાંથી સાહેબ બહાર નહીં કાઢી શકીએ, અમારા સંગઠનમાં છે લાખ રૂપિયા તાણિયાની કોઈ જોગવાઈ નથી. સાહેબ. અમને ગણતરી ન હોય આ લોકોને. હું ભણ્યો છું ને, હું એગ્રોની દુકાન છે, મને થોડી ખબર પડે. આમને ગણતરી ન હોય એ પણ ગણતરીની જાણકારી છે. એક મીટર એમણે નપાઈને લીધું છે એમને પોતાના કઈ એ આ બધી સાહેબ હૈયાવરા નીકળતી હોય સંગઠનમાંથી. અમે એમને કોઈને બોલવાની ના ન કહી શકીએ, સમજી શકું છું. બરાબર. એને આપણે નથી એનું વિરોધ કરતા, પણ દરેક વસ્તુ એમને અમે દૂર નહીં કરી શકીએ. ના ઉશ્કેરણીજનક કોઈ વાત નહીં થાય, બરાબર. ઉશ્કેરણી આને કહેવામાં ના આવે, ઉશ્કેરણી માટેનું અલગ વસ્તુ હોય, એ નથી થતી રહી. ખાલી આ ચર્ચા છે અને ચર્ચામાં ઉગ્ર ચર્ચા થાય, પણ ઉગ્ર બહાર નહીં નીકળી ક્યાંય. આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ફેસબુક અને ઇન્સ્ટા આઈડીને પણ, એટલે કે ઇન્સ્ટા પેજને પણ તમે જરૂરથી ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.